ઇલેક્ટ્રિક સિટીની લમલોલ વપરાશ વીજળી બચાવો કહેનારા જ વીજળીનો ખોટો વેડફાટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લીંબડી પીજીવીસીએલ કચેરીમાં ખરાબ બપોરે વીજળીનો ફેરફાર જોવા મળી રહ્યો છે. ખરાબ બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ હાલતમાં જોવા મળી, તેમજ રૂમમાં કોઈ કર્મચારી ન હોવા છતાં રૂમના પંખા લાઇટો પણ શરૂ હાલતમાં જોવા મળ્યા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું પીજીવીસીએલ કચેરીને લાઇટ બિલ નથી આવતું એટલા માટે આ રીતે વીજળીનો વેડફાટ કરી રહ્યા છે. ત્યારે પ્રજાને પીજીવીસીએલ કહે છે વીજળી બચાવો, ત્યારે બીજી તરફ પીજીવીસીએલ વીજળીનો વેડફાટ કરતા હોય એવા દ્રશ્ય સામે આવ્યા. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીજીવીસીએલ કચેરી ખાતે બહારની સ્ટ્રીટ લાઇટ સહિતની અંદર વગર કર્મચારીએ પંખો લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. શું આ નિયમ પીજીવીસીએલને લાગુ નથી પડતો? ત્યારે